છે. ગઈકાલે સાંજે તો વરસાદ આવી ગયો, મસ્ત છાયા છે બદામ નીચે. એટલે હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હમણાં વાગેલા છે 9:30. મેં દાદી લોકો જોડે આવેલું છું ઇકો ગાડી લઈને ચારો લેવા માટે. એ લોકો કાપવા ગયેલા છે, તો મેં બી કાપવા જવાનો છું. પછી આપણે ઇકો ગાડીમાં મસ્ત ચારો ભરીને લઈ જઈશું, બતાવીશ તમને. અહીંયા મરઘી કેન્દ્ર છે, કેમેરા મૂકેલા છે, બદામનું ઝાડ છે મસ્ત. હવે પાણી લાવ્યો છે તો પાણી લઈ જાઉં. ચાવી કાઢવાની બાકી રહી ગયેલી છે મારાથી, ચાવી કાઢી લઉં પછી આપણે જઈએ ખેતરે. હા હા ગાઈઝ, એક માસી મળી ગયેલા, તે વાત કરતા હતા એટલે પછી વાત કરો થઈ રહેલો મેં એમની જોડે. મેં જવા માટે નીકળે જ ને માસી આવ્યા એટલે પછી મારે થોડી નીકળી જવાય, વાત કરવી પડે ને 5-10 મિનિટ. એટલે પછી એમની જોડે વાત કરીને હવે નીકળે છું, જાઉં છું. પાણી લઈ લીધું છે. મમ્મી લોકો કાં કાપતા છે? હા તે રહ્યા, જોઈ કાઢ્યા. ફટાફટ મમ્મી લોકોને ચારા કાપવા લાગુ. 3 દાંતરડી લાવ્યા છે, એક મારા માટે બી. એટલે જેવું જલ્દી બને એટલું જલ્દી કાપી લઈએ, કેમ કે તડકા જે એકદમ માથા પર છે. ગઈકાલે સાંજે તો વરસાદ આવી ગયો, આજે તે બરાબર તાપ પડ્યો છે પાછો. એટલે માથા પર તાપ આવે એટલે કાપી કાઢે તો સારું, વહેલું ઘરે નીકળી જવાય. હજુ 10 નથી વાગ્યા ત્યારથી જ ચોડવા લાગ્યું છે, એટલે બરાબર તાપ લાગવા માંડ્યો છે. દાદી આવ્યા ચારા કાપતા છે તે. દાદી પાણી પીણી કા? હે કાંઈ નહીં આવી? પીણે એક પાણી? મમ્મી તીસ્યા કા? મમ્મી તો બહુ દૂર છે. દાદી પૂરા બાંધી આપતા છે, પછી મેં વ્યાજ કરું. એમ ચારો બધો વાળી જાય ને ગઈ નહીં દાદી? ટોકો હશે. એકવાર નાખી આવ્યો છું, હા લઈ જતા પડી ગયેલું એક, તેને લઈ જાઉં. દાદી અહીંયા કાપ્યા છે અને અહીંયા નાખી દઉં, પછી મમ્મી સાથે ત્યાં જાઉં. હવે કેટલા કાપ્યા મમ્મી? હા ક્યાંને લઈ ગયા 8-10? મમ્મીએ હજુ 4 પૂડા કાપી કાઢ્યા છે, તે ને દાદીએ કાપ્યા છે તે બંને ભેગા કરીને લેતા જાઓ. 15-20 એક આટલા નાખી આવ્યો છું, હવે પાછો નાખવા જવાનો. દાદા કતરા છે? પડી જતો હોય દાદા, ફૂલો એમ પડતા છે ને બાંધે તમને. 2 આટા માર્યા છે, હજુ 3 આટા માર્યા એટલે અમારી ભરતી થઈ જાય. અહીંયા બેસી રહી તો એમનું એમ બેસી રહે તેવું કામ છે, કેમ કે મસ્ત ઠંડો પવન આવતો છે અહીંયા બદામના વૃક્ષ નીચે. ચાલો ઉઠો, હવે જવાના આપણે પાછા આટા મારવા. મમ્મી આવી ગયેલા છે ત્યાંથી. હવે અહીંથી થોડુંક જેટલું કપાય એટલું કાપી લઈએ. ગાડીમાં ભરતી થઈ ગઈ છે, ગાડીમાં ભરી દઉં. હાય તો બરાબર લાગવા માંડે છે. હવે 10:30 પોણા 11 થઈ ગયા, ટાઈમ કલાક જાણ થવાનો અમને. અહીંયા આ રહ્યું પાણી, અહીંયા પાથરી દઈએ અને પાથરી દીધું છે. હવે હું એક કરીને ચારો ભરી લીધો છે ગાડીમાં, ને હવે આ છેલ્લો ફેરો છે એ નાખ્યું, પછી જવાના ઘરે. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરીને જણાવજો.
અને ચેનલ પર નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા વિડીયોમાં. બાય.